છોકરો હોય કે છોકરી, ભેદભાવ શું કામ? છોકરો હોય કે છોકરી, ભેદભાવ શું કામ? આ કહેવત મારે એટલે કે કવિશાને પોતાના શબ્દોમાં વ્યક્ત કરવી છે. વ્યક્ત કરવા માટે કવિશાને પોતાના પરિચયની થોડી ઘણી જરૂર પડશે. એ પરિચય માટે બે શબ્દો લખીએ તો કવિશા એવું કહેવા માંગે છે કે છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ શું કામ? જે કામ છોકરો કરી શકે તે કામ છોકરી પણ કરી જ શકે ને. ફરક બસ એટલો હોય છે કે છોકરીને દરેક કામ કરવાની છૂટ નથી મળતી અને છોકરાને દરેક કામ કરવાની છૂટ મળી જાય છે. પણ મારા વિચાર પ્રમાણે આવું ન હોવું જોઈએ. તો ચાલો એક વાર્તા દ્વારા આ વાત સમજીએ. એક 5 વ્યક્તિના સુખી કુટુંબમાં રહેતા ભદ્રેશભાઈ અને એની પત્ની મીરાબહેન. એમના 2 દીકરા. એમના નામ હતા બ્રિજેશ અને પ્રતીક, અને એક દીકરી જેનું નામ હતું ચાર્મી. ચાર્મી ઘરમાં સૌથી મોટી હતી, તો એની ઉંમર લગ્ન જેવડી હતી અને એના માંગા પણ બહુ બધા આવતા હતા. પણ ઘરમાં એકની એક અને લાડકી દીકરી હોવાને કારણે એને પસંદ ન આવતું તો એના પપ્પા ભદ્રેશભાઈ એનો સાથ આપતા કે વાંધો નહીં દીકરા, તને પસંદ નથી તો આપણે બીજો કોઈ છોકરો જોઈશું. પણ બંને ભાઈઓને એવું હતું કે બહેન જલ્દી પરણી જાય તો અમારો વારો આવે, કેમ કે બંને ભાઈઓ વચ્ચે 2.5 વર્ષનો ફરક અને બહેન બંને ભાઈઓ કરતાં 5 વર્ષ મોટી હતી. તો બંને ભાઈઓ ઈર્ષા કરતા કે અમારા લગ્ન પછી પણ આ કુંવારી રહેશે તો આને કોણ સાચવશે? મારી બૈરિકા આને નહીં સાચવે. એટલે ચાર્મીએ નક્કી કર્યું કે પોતાની આવડતને એક નવી ઓળખ આપવા માંગે છે. એના માટે એના પપ્પાને કહ્યું કે પહેલાં મારે લગ્ન નહીં પણ મારી આવડતને એક ઓળખ આપવી છે. એના માટે મારે 2 વર્ષ જોઈશે. કેમ કે ચાર્મીનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો અને થોડો લાગણીશીલ પણ હતો. એના કારણે બંને ભાઈઓને બીક લાગતી હતી કે આ મારા પત્નીને કે મારા બાળકોને ગુસ્સાથી બોલીને મારા હકનું બધું છીનવી જશે. કે એ હકને કારણે બંને ભાઈઓ એવું ઈચ્છતા હતા કે ચાર્મીના લગ્ન જલ્દીથી થઈ જાય. પણ ચાર્મીને આ વાત માન્યમાં નહોતી આવતી. એને તો બસ એક ઓળખ ઊભી કરવી હતી, જે ઓળખના લીધે એ પોતાના પગભર થઈને કળિયુગના જમાનામાં સાસરે જાય તો પણ કોઈના પર નિર્ભર ના રહે. હા, અમુક સમય એવો આવે કે આપણે કામ ન કરી શકીએ, પણ આવડત હોય તો એને ગમે તે ત્યારે દેખાડી શકીએ. કોઈએ કીધું કે છોકરો અને છોકરીમાં બહુ ફરક હોય. ફરક લોકોના વિચારોમાં હોય છે, છોકરા કે છોકરીમાં નહીં. કેમ કે લોકો એવું વિચારે કે મારી દીકરી તો સાસરે ચાલી જશે, એને ભણાવી ગણાવીને શું કામ, એને તો ઘરનું જ કામ કરવાનું છે ને. પણ આવડત હશે તો દીકરી ગરીબી આવશે ત્યારે એ આવડતને કામે લગાડશે. એટલે ચાર્મીનું એટલું જ કહેવું હતું કે એને પોતાના પગભર થવા દેવામાં આવે, પછી એ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરશે. ત્યાં સુધી લગ્નનું વિચારતા પણ નહીં, એવું એણે ભદ્રેશભાઈને એટલે કે પોતાના પપ્પાને કહી દીધું. ભદ્રેશભાઈ એના વિચારો સાથે સહમત હતા. પણ મીરાબહેન અને એના બંને દીકરાઓને એવું હતું કે છોકરી ઘરના કામ કરવામાં જ શોભે, નહીં કે બહારની આવડતને ઓળખવામાં. પણ ચાર્મીએ છેલ્લે તે છેલ્લે પણ હાર ન માની ને પોતાની આવડતને ઓળખ આપી. એ બ્યુટી પાર્લરનું શીખવા ગઈ. પછી એણે ભાડાની જગ્યાએ પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કર્યું. ચાર્મીના એ બ્યુટી પાર્લરમાં લોકો શીખવા પણ આવતા અને તૈયાર થવા પણ આવતા, અને ટ્રાયલ માટે શીખનાર લોકો માટે વ્યક્તિઓ પણ આવતા. એમ એણે પૈસા કમાવાનું ચાલુ કર્યું ને પછી જોત જોતામાં એને એક મસ્ત એવો છોકરો મળી ગયો, જે એને પાર્લરમાં પણ સાથ આપે અને એની સાથે લગ્ન પણ કરે. તો ચાર્મીએ ઘરે ભદ્રેશભાઈને આ વાત કરી. ભદ્રેશભાઈ એ છોકરાને મળ્યા અને એમને એ છોકરો ખૂબ જ પસંદ આવ્યો.
ભદ્રેશભાઈએ લગ્નનું નક્કી કરી લીધું અને છોકરાના માતા પિતા સાથે વાત પણ કરી. એ છોકરાનું નામ હતું સુનિલ. સુનિલ અને ચાર્મીના લગ્ન થઈ ગયા. લગ્ન થયા બાદ સુનિલ ચાર્મીને બહુ સહાય આપતો હતો. એ સહાયના કારણે ચાર્મીનું બ્યુટી પાર્લરનું કામ ખૂબ જ આગળ વધી ગયું. એ આગળ વધ્યા બાદ એક દિવસ એવું થયું કે બ્રિજેશ અને પ્રતીકના મેરેજનું માંગવું આવ્યું અને કમાણીમાં બંને ભાઈઓને કંઈ નહોતું, પણ એના બહેનના નામથી એના લગ્ન થયા. લગ્ન થયા બાદ એની બહેને જ બંને ભાભીઓને કામે લગાડી. ઘર સરસ રીતે ચાલવા લાગ્યું. એટલે બ્રિજેશ અને પ્રતીક એની બહેન પર ગર્વ કરવા લાગ્યા. એનાથી આ નક્કી થયું કે છોકરો હોય કે છોકરી, ભેદભાવ શું કામ? અસ્તુ. થેન્ક યુ.